तुम गुज्जू लोग बहुत मीठा खाते हो આવું કોઈ તમને કહ્યું છે તો આ રીલ તમારા માટે જ છે। આપણા ગુજરાતમાં દાળ હોય, કઢી હોય કે શાક હોય, રસોઈની કોઈ પણ વાનગી હોય, બધામાં આપણે થોડું ગળપણ એટલે કે ગોળ અને ખડી સાકર થોડી ઉમેરતા હોઈએ છીએ અને એમાં લોકો મજાક કરતા હોય છે કે તમે બધું મીઠું ખાવ છો, પણ આ માત્ર ટેસ્ટ નથી, આની પાછળ સાયન્સ છે। એમાંનું સૌથી પહેલું પરિબળ આપણી ભૌગોલિકતા। ગુજરાત અને ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની આબોહવા એવી છે કે જે એકદમ ડ્રાય, શુષ્ક અને ગરમ હોય છે। લૂ ફૂંકાય, પાણી ઓછું હોય અને ગરમી પણ વધારે લાગે। આવી આબોહવામાં પરસેવો વધારે થાય, ડિહાઇડ્રેશન થઈ જાય અને એનર્જી લેવલ સતત ઘટતું રહેતું હોય છે, જેનાથી થાક વધારે લાગે અને શરીરને ઝડપીથી એનર્જી આપનાર પરિબળ છે ગ્લુકોઝ। ગોળ અને ખડી સાકર એ નેચરલ ગ્લુકોઝનો શ્રેષ્ઠ સોર્સ છે। આયુર્વેદ તો હજારો વર્ષોથી કહે છે કે સાકર એ શીતળ છે અને ગોળ એ બળદાયી છે, જે શરીરને ગરમીથી શાંત કરે છે અને લૂ એટલે કે ગરમ વાયરાથી પણ આપણે રક્ષણ આપે છે। બીજી બાબત કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાણી ક્ષારયુક્ત અને ખારું આવતું હોય છે, એટલે કે ખોરાક પકવતી વખતે થોડું વધારે સોલ્ટી લાગે। આ નમકીન સ્વાદને પણ બેલેન્સ કરવા માટે આપણે ગોળ કે ખડી સાકર ઉમેરતા હોઈએ છીએ। ત્રીજું કે ગુજરાતની શુષ્ક આબોહવા વાયુ દોષને વધારે છે, વિકૃત કરે છે। આયુર્વેદ અનુસાર ગળ્યું એ વાત દોષને શાંત કરે છે અને દાળમાં ગોળ નાખવાથી પાચન સરળ બને છે અને પ્રોટીનનું એબ્ઝોર્પ્શન પણ સારી રીતે થાય છે। કઢીમાં સાકર નાખીએ એટલે ખાટા મીઠાનું બેલેન્સ થઈ જાય, આંતરડાળને શીતળતા મળે છે। શાકમાં મીઠાશ ઉમેરવાથી એની કડવાશ ઓછી લાગે અને વાયુ દોષ શાંત થાય અને છાશમાં સાકર નાખવાથી ઉનાળામાં આપણે કુલિંગ ઇફેક્ટ આપનાર એકદમ અમૃત લાગે છે। આપણી સંસ્કૃતિમાં રેન્ડમ કંઈ નથી આવતું, આ સદીઓનું પરિચિત આયુર્વેદિક વિજ્ઞાન છે। તો હવે કોઈ તમે એવું કહે કે ગુજ્જુ લોગ बहुत मीठा खाते हैं, तो आत्मविश्वासથી તમે જવાબ આપો કે હા ભાઈ હમ ખાતે हैं, પણ આની પાછળ અમારી ભૌગોલિકતા અમને સૂચવે છે કે સ્વાસ્થ્ય સાચવવા માટે એ પરિસ્થિતિની માંગ છે। આ અમારું આયુર્વેદ છે અને વિજ્ઞાન પણ તેને સપોર્ટ કરતું હોય છે। આ માત્ર સ્વાદ નથી, આ સ્વાસ્થ્યની સાચી જરૂરિયાત છે, આ જ સાચી સંસ્કૃતિ છે અને આ જ છે આપણું સાચું આયુર્વેદ। એક પ્રિકોશન પણ મેં કમેન્ટમાં તમને નીચે નોંધી આપ્યું છે, એ પણ તમે સમજી લેજો અને માહિતી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ હેલ્થ ટિપ્સ મેળવવા માટે અમને ફોલો પણ કરતા રહો। શુભમ ભવતુ।